નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેલ કંપનીઓ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો ચાલો આ નિર્ણય શું છે એ આપણે સમજીએ। તો દર્શક મિત્રો, જે પણ ગ્રાહકો પાસે 2 સિલિન્ડર હોય તેમને એક સિલિન્ડર પછી જ્યારે બીજો સિલિન્ડર બુક કરવો હોય તેવા સંજોગો દરમિયાન 35 દિવસનો સમયગાળો લાગશે। એટલે કે જો તમે એક સિલિન્ડરનું બુકિંગ કરાવ્યું છે તો એ આવી ગયા પછી તમે 35 દિવસ પછી જ બીજા સિલિન્ડરનું બુકિંગ કરાવી શકશો। અને આ જે નિયમ છે એ ઉજ્જવલા યોજનાની અંદર પણ લાગુ પડશે। જે પણ મિત્રોને ઉજ્જવલા યોજના અંતર્ગત જે સિલિન્ડર મળવાપાત્ર છે એ પણ તમારે જ્યારે બુકિંગ કર્યું હોય તો બુકિંગના 35 દિવસ પછી જ તમે બીજો જે બુકિંગ છે એ કરાવી શકશો। પરંતુ દર્શક મિત્રો, જે પણ દર્શક મિત્રો પાસે એક જ સિલિન્ડર છે તેવા સંજોગો દરમિયાન એમને જે બુકિંગ કરાવ્યું છે એ બુકિંગના 25 દિવસની અંદર તેઓ ફરી પાછા બુકિંગ કરાવી શકશે। એટલે કે 25 દિવસ જે થયેલા હોવા જોઈએ બુકિંગ કરાવ્યાના, ત્યાર પછી તે લોકો એમના જે સિલિન્ડર છે તેની માટે બુકિંગ કરાવી શકશે। એટલે આ રીતના જે યોજના છે તે પ્રમાણે એમનો એક નિર્ણય છે કે આ રીતના તમારી પાસે 2 સિલિન્ડર હોય તો એક સાથે તમે એનો એક પછી એક તુરંત જ એની અંદર તમે બુકિંગ નહીં કરાવી શકો। તે બેની વચ્ચે તમે 35 દિવસનું અંતર રાખી શકશો અને એક જ સિલિન્ડર હશે તો 25 દિવસનું અંતર રાખી શકશો। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।